લેતા હોય છે કે હું એક ટાઈમ જ ખાશ, એને બાધા કહેવાય છે. તો ઘણા લોકો માનતાઓ લેતા હોય છે કે મારું આ કાર્ય જો સહી સલામત પાર થશે તો હાલીને વડતાલની પૂનમ કરીશ. હું દર શનિવારે હનુમાનજીને તેલ અને સિંદૂર ચડાવીશ. અહીંયા ચિઠ્ઠીમાં લખ્યું છે હનુમાનજી મહારાજને સિંદૂર કેમ ચડાવવામાં આવે છે. આવતીકાલે કથામાં આવશે જ. શ્રોતાઓને થોડીક જાણવાની ઉતાવળ છે. શા માટે તેલ હનુમાનજી મહારાજને ચડાવવામાં આવે છે, સિંદૂર શા માટે ચડાવવામાં આવે છે, આવતીકાલે કથામાં આવશે ત્યારે ધ્યાનથી હું તમને સમજાવીશ. હનુમાનજી મહારાજની જે કથા શરૂ થઈ રહી છે એનું બહુ સુંદર આ લેસન છે કે ઘણીક વાર અનેક માનતાઓ કરવા છતાંય પણ માથાકૂટ ઓછી નથી થતી. ઘણા સત્સંગીઓ તો તમને મણી જેવા દેખાય. ઘણા સત્સંગીઓ એવા હોય છે બહારનું પાણી નથી પીતા, એનું ઘર મંદિર જેવું જ હોય. નાના બચ્ચાને પણ એકાદશીને દિવસે ઘરમાં અનાજ ન અપાતું હોય. ધર્મના સારા એ નિયમોનું બહુ સારી રીતે પાલન થતું હોય છે. જ્યારે જ્યારે સંતો આવે ને ત્યારે પેલો પુરુષ સર્વિસે જાતો હોય ને તો રજા લઈને પણ સંતની સેવામાં રોકાય. ઘરેથી સીધું લાવીને ભગવાનને થાળ કરવા માટે સંતોને આપે. ઘર પહોંચે કે ન પહોંચે છતાંય 5 પૈસા સંતોને ચાદરના ભગવાનને ધર્માદાન આપતો હોય છે. પરંતુ કઠણાઈ તમે જોવો ને તો એની જિંદગીમાં ઘેરો કરીને બેઠી હોય. સાયન્ટિસ્ટો એવું માને છે કે સ્નેક જ્યારે કોઈ ખોરાકને ગળી જાય, સાપ જ્યારે કોઈ ખોરાકને ગળી જાય, સાપને દાંત હોય છે પણ ચાવવાનું નથી હોતું. સાપ, ઉંદર છે કે ડેડક્યા છે, આવા જે પ્રાણીઓ છે ને ગળી જતો હોય છે. હવે ગળ્યા પછી ઝાડને પોતાના શરીરનો ભરડો લે છે અને એ ભરડો લે એટલે અંદર જે કોઈ પ્રાણી એને ખાધું હોય એ પ્રાણીના હાડક્યાના ભૂકે ભૂકો નીકળી જાય. શેરડીનો રસ કાઢવાનું જે કોલું હોય ને એ કોલામાં તમે શેરડીનો દંડો નાખો ને શેરડીના દંડાના જેમ છોતે છોતા નીકળી જાય. એમ પેલો સાપ જ્યારે ભરડો લે છે ત્યારે અંદર જે ખોરાક ખાધો હોય છે એના છોલે છોલા નીકળી જાય. સાપ પકડનારો માણસ સાપને પકડે છે ત્યારે પૂંછડું એક હાથથી પકડે ને એક હાથથી મોઢું પકડે છે. જો એક હાથથી મોઢું જ પકડ્યું હોય તો સંભવ છે કે હાથને જો આંટી મારી દીધી સાપે તો પુરુષના હાથના ભૂકા નીકળી જાય હાડક્યાના. છતાંય આધ્યાત્મિકતા એમ માને છે કે આવી સાપની જે પકડ છે પકડમાંથી માણસ કદાચ બચી શકે પણ કર્મની પકડમાંથી માણસ ન બચ્યો. આવી રહેલી જે અજગરની ભરડાવાળી પકડ છે એમાંથી કદાચ બચી શકાય પણ પ્રારબ્ધની પકડમાંથી માણસ ન બચી શક્યો. માણસ સુખી થવા માટે સાધીને છોડીને અમેરિકામાં વસે, ઇંગ્લેન્ડમાં વસે, આફ્રિકામાં વસે. દુઃખથી છૂટવા માટે આપણે તો ગામ છોડ્યું પરંતુ દુઃખે આપણો પીછો ન છોડ્યો. હું જેટલા દુનિયાના દેશો ફર્યો છું મારો એક્સપિરિયન્સ તમને એ કહું
કે અમેરિકામાં રહેનારી વ્યક્તિ ઘણાને 10-10, 15-15 વર્ષ વૈયા ગયા છે. હજી એ લોકો એપાર્ટમેન્ટમાંથી બહાર નથી નીકળી શક્યા. અહીંયા આપણને દુઃખી માણસ દેખાય છે એનું કારણ કે અહીંયા માણસ જાહેરમાં રડે છે. અહીંયા એકબીજાને ઘરે આપણે આશ્વાસન આપવા માટે જઈએ છીએ એટલે આપણને ખ્યાલ આવે છે કે આ માણસ એટલો દુઃખી છે, આને આવી તકલીફ આવી પડી છે. દુનિયાના દેશો જાહેરમાં રડી નથી શકતા. દુનિયાના લોકો છે ને બાથરૂમમાં બેહીને રડતા હોય છે. ત્યાં એકબીજાને ઘરે જવાની પ્રથા નહીં હોવાને કારણે માણસને ખ્યાલમાં નથી આવતું કે માણસની શું પોઝિશન છે. અમેરિકા કરતા ભારત બહુ સારું છે. અહીંયા જ્યારે કઠણાઈ ઘેરો કરે ને ત્યારે પડોશી આવે, કોઈ સગાવાલા આવે, આપણને આશ્વાસનના 2 શબ્દો કહે, આપણને હિંમત આપે, આપણને 2 ધીરજતાની વાતો કરે, આપણી સાથે 2-3 દિવસ રહી અને સમય પસાર કરાવે. અમેરિકામાં કોઈ કાકોય મળવા આવતો નથી. ત્યાં કોઈ કોઈનું કોઈ પૂછનાર નથી. વિદેશ યુવાનો માટે સારો છે, વૃદ્ધો માટે બિલકુલ સારો નથી. માણસ વૃદ્ધ થાય ને તો ત્યાંનું બૈરું હોય એ મૂકીને વયું જાય કે હવે આ રળીને કાંઈ લાવતો નથી. ભારતમાં જ હસબન્ડ વાઈફનું ખાતું ભેગું હાલે છે. બેંકની અંદર બહુધાએ હસબન્ડનું ખાતું હોય છે. અહીંયા ભારતમાં બહુધાએ પુરુષોના ખાતા બેંકમાં હોય છે. અમેરિકાની હર કોઈ બેંકમાં તમે જુઓ તો હસબન્ડ વાઈફ બેયના ખાતા બેંકમાં જુદા જુદા હોય છે. આનો અર્થ એ થાય છે અહીંયા બંનેનું એક ખાતું છે. અહીં હસબન્ડ એમ માને છે કે આ વાઈફ મારી છે, લેડીઝ માને છે કે આ પુરુષ મારો છે, એટલે એક ખાતું અહીંયા હોય છે. દુનિયાની બેંકોમાં પુરુષ અને લેડીઝના ખાતા અલગ છે. અહીંયા તમે મોટેલ કે હોટેલમાં જાશો ને તો જે કંઈ ભજ્યા કે જે કંઈ ખાધું હોય પછી ઓલો પુરુષ બિલ ચૂકવતો હોય. તમે કોઈ પણ શોપિંગ કરવા જાઓ, કોઈ ખરીદી કરવા જાઓ તો આ દેશમાં પુરુષ એનું બિલ ચૂકવતો હોય છે. અમેરિકામાં તમે કંઈ નાસ્તો કરવા જાઓ તો પુરુષનું પુરુષ ચૂકવે, લેડીઝનું લેડીઝ ચૂકવે છે. તો માણસ સર્પની પકડમાંથી ઘણીક વાર છૂટી શક્યો, પણ કર્મની પકડમાંથી માણસ છૂટતો નથી. પ્રારબ્ધની પકડમાંથી માણસ છૂટી શકતો નથી. પ્રારબ્ધની પકડ સદાયને માટે પરિણામને આધીન હોય છે. એ પરિણામ આવ્યા પછીથી જ પકડ છૂટે. જ્યાં સુધી પરિણામ સુધી આપણે ન પહોંચીએ ત્યાં સુધી એ પકડ છૂટતી નથી. તો પ્રારબ્ધની પકડમાંથી છૂટવા માટે માનતા અને બાધાઓ આપણા હિન્દુ ધર્મમાં ચાલે છે. પરંતુ ઘણીક વાર માણસ કઠણાઈમાં હોય છે, જેને આધિ દૈવિક પીડા કહેવામાં આવે છે. કર્મની પીડા છે આધિ દૈહિક પીડા કહેવાય, જે શરીરને અસર કરનારી પીડાઓ છે. પરંતુ ઘણીક વાર આધિ દૈવિક પીડાઓ જે છે એ આધિ દૈવિક પીડાઓ બહુ ખરાબ હોય છે. આધિ દૈવિક પીડા છે એનું મૂળિયું જ તમને જોવા નહીં મળે.
આદિ દૈવિક જે પીડા છે એની કોઈ દવા તમને જોવા નહીં મળે. આદિ દૈવિક પીડા એટલે સીતાજીના જીવનમાં જે શરૂ થઈ એને આદિ દૈવિક પીડા કહેવાય. સીતાજીને જે આ દુઃખ આવી પડ્યું એ કયા કર્મનું પરિણામ છે? સીતાજીને આ દુઃખ જે આવી પડ્યું એ કયા પ્રારબ્ધનું પરિણામ છે? આ દુઃખની પાછળ સીતાજીનું કયું પાપ છે જેનું નામ લેવાથી માણસના પાપ બળી જતા હોય? જે આદ્ય શક્તિ કહેવામાં આવે છે, જેને મહાશક્તિ કહેવામાં આવે છે, જે જીવ પ્રાણી માત્રમાં શક્તિ રૂપે વ્યાપીને રહે છે. ઘણીક વાર તો એ ભગવાનના શરીરમાં લીન થઈ જાય છે, તો ઘણીક વાર ભગવાનના શરીરમાંથી લેડીઝ શરીરને ધારણ કરીને બાજુમાં બિરાજે છે. જ્યારે ભગવાનના શરીરમાંથી એ લેડીઝ સ્વરૂપે બહાર બિરાજે ત્યારે સંતો એને સીતારામ કહે છે. એ જ શક્તિ છે એ લેડીઝ શરીરે બાજુમાં બિરાજે છે ત્યારે એને રાધા કૃષ્ણ કહે છે. એ જ શક્તિ ઘણીક વાર પુરુષ રૂપે પછી ભગવાનની બાજુમાં બિરાજે છે તો એને નર નારાયણ કહેવામાં આવે છે. એ જ શક્તિ ભગવાનમાં જ્યારે લીન થઈ જાય છે અને ભગવાન અકેલા જ્યારે બિરાજતા હોય છે ત્યારે એને ભગવાન સ્વામિનારાયણ કહેવામાં આવે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. હર કોઈ જીવ પ્રાણી માત્રમાં શક્તિ રૂપે જે નિવાસ કરે છે, જે પરમેશ્વરનું એક બીજું સ્વરૂપ ગણાય છે. પરમેશ્વરને માનનારી વ્યક્તિ જો માતાજીમાં નહીં માનતી હોય તો એની ઉપર ભગવાન રાજી ન થાય. જે વ્યક્તિ ભગવાનમાં માનતી હોય એ શક્તિમાં જો માનતી ન હોય તો એની ભક્તિથી ભગવાન રાજી ન થાય. અને જે વ્યક્તિ માતાજીમાં માનતી હોય એ ભગવાનમાં જો માનતી ન હોય તો એની માતાજીની પૂજાથી માતાજી રાજી નહીં થવાના. ભગવાન શ્રી નારાયણ અને રહેલી આદ્ય શક્તિ મહાશક્તિ એ બંને એક સ્વરૂપ છે. કોઈ કાર્ય જ્યારે કરવાનું હોય છે ત્યારે ભગવાન બે સ્વરૂપે બને છે. એક સ્વરૂપ જે પુરુષ છે એને રામ કહે છે અને જે લેડીઝ શરીર છે એને સીતા કહે છે. રાવણ વધનું કાર્ય કરવું હતું એટલે જ ભગવાન બે સ્વરૂપે બન્યા. એક સ્વરૂપે રામ બન્યા છે, એક સ્વરૂપે સીતાજી બન્યા છે. સીતાજી 14 મહિના સુધી અશોક વાટિકામાં રહ્યા તો ભગવાન રઘુનાથજીએ 14 મહિના સુધી સીતાજીની શોધ મેળવવા માટે જંગલમાં રખડપાટ કર્યો. હવે ભગવાન રામ જો સ્વયં ભગવાન હોય તો સીતાજીની શોધ માટે એને 14 મહિના સુધી રખડવું પડે. ભગવાન જો રામ ભગવાન હોય તો સીતાજીની શોધ માટે 14 મહિના સુધી એને જંગલોમાં ભટકવું પડે. જો રઘુનાથજીને સીતાજી ક્યાં છે એનો ખ્યાલ ના આવતો હોય તો આપણે અહીંયા સાધીના મકાનમાં બેઠા બેઠા સીતારામ સીતારામ કરીએ, શી એડ્રેસ એને હાથમાં આવશે? પરમેશ્વર તો અંતર્યામી કહેવામાં આવે છે અને ભગવાન જો અંતર્યામી હોય તો ભગવાનને ખ્યાલ હોવો જોઈએ કે સીતાજી ક્યાં છે અત્યારે. તો શા માટે 14 મહિના સુધી સીતાની શોધ ચલાવી? બીજી વાત, હનુમાન ચરિત્રની જે કથા શરૂ થાય છે એનું લેસન છે કે ઘણીક વાર માણસના જીવનમાં કઠણાઈ એટલી કડક હોય કે તમે ગમે એવી બાધાઓ ગમે એવી માનતાઓ કરો છતાં એમાંથી છુટકારો નહીં મળે તમને.
એને આધિ દૈવિક પીડા કહેવામાં આવે છે. એની પાછળ કોઈ કર્મ, કોઈ પ્રારબ્ધ જોવા નહીં મળે. એ કયા મૂળિયામાંથી કર્મ પેદા થયું છે એનો ખ્યાલ જ નહીં આવે તમને. તમે કોઈ પણ બાધા અને માનતાઓ કરો છતાં તમને યારી નહીં મળે. તો સીતાજી ક્યાં છે એનો ભગવાનને ખ્યાલ નથી આવ્યો 14 મહિના સુધી. બીજી વાત, સીતાજીની શોધ માટે જ્યારે નીકળ્યા છે ત્યારે સૌથી પહેલા જટાયુ મળે છે. જટાયુ ભગવાન રઘુનાથજીને એમ કહે છે કે દશાનંદ રાવણ વિમાનમાં બેસાડીને સીતાજીને દક્ષિણ દિશામાં લઈ જતો હતો અને સીતાજી સહાય માટે હૈયા ફાટ રડતા હતા. મેં એને છોડાવવાનો પ્રયાસ કર્યો પણ રાવણે મારી પાંખ કાપી નાખી, જેને કારણે હું અસહાય થઈને નીચે પડ્યો છું. સીતાજી હૈયા ફાટ રડતા હતા, પ્રભુ તમને પોકારતા હતા. એ સીતાજીને લઈને દક્ષિણ દિશામાં ગયો છે. આ સમાચાર આપવા માટે જ મેં મારા પ્રાણ શરીરમાં રોકી રાખ્યા છે. હવે હું આ શરીર છોડી દઉં છું. જટાયુ થકી સંપૂર્ણ રીતે માહિતી મળી ગઈ કે આ લાદેન ક્યાં છુપાયેલો છે, રાવણ ક્યાં લઈ ગયો છે એની સંપૂર્ણ માહિતી મળી. તો લંકા હતી સાઉથ દિશામાં. જટાયુની અંતિમ ક્રિયા કર્યા પછી ભગવાને સાઉથ દિશા તરફ કદમ માંડવા જોઈએ, એને બદલે ભગવાન સાઉથ દિશા તરફ ન ગયા અને ઉત્તર દિશા તરફ શોધ કરવા માટે આગળ વધ્યા. ગોસ્વામી બહુ સરસ રામાયણમાં એનું પિક્ચર લખે છે. તાહી દેઈ ગતિ પરમાયુદારા શબરી કે આશ્રમ પગુધારા. 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 શબરી કે આશ્રમ પગુધારા. શબરી કે આશ્રમ પગુધારા. તાહી દેઈ ગતિ પરમ ઉદારા શબરી કે આશ્રમ પગુધારા. દક્ષિણ દિશામાં જવું જોઈતું હતું, એને બદલે મતંગજીનો આશ્રમ ઉત્તર દિશામાં હતો. ઉત્તર દિશા તરફ ભગવાને શોધ ચાલુ કરી. નોર્થ સાઉથ આખો છેડો બદલો. એમ નોર્થમાં જવાની જરૂર નહોતી, સાઉથમાં જવાની જરૂર હતી. સાઉથમાં લંકા હતી. તો નોર્થ અને સાઉથ બે ઊંધા છેડા થયા આખા, જેને ઉત્તર અને દક્ષિણ તમે કહો છો. તો દક્ષિણ દિશામાં શોધ ચલાવવાની હતી, એને બદલે ભગવાને ઉત્તર દિશા તરફ ચાલવાનું ચાલુ કર્યું. શું ભગવાન ભારતનો મેપ ભણ્યા નહીં હોય? વશિષ્ઠજીના આશ્રમમાં જ્યારે ભણવાઈ ગયા ત્યારે વશિષ્ઠે એને વિશ્વનો નકશો તો શીખવાડ્યો હશે ને. આજનું હાથમાં ધોરણનું છોકરું હોય એને દિવાલ ઉપર તમે વિશ્વનો મેપ બતાવો અને પછી એમ પૂછો કે આમાં એશિયા ખંડ ક્યાં આવ્યો, એ હાથમાં ધોરણનું છોકરું તરત બતાવશે કે આ એશિયા ખંડ કહેવાય. એમાં એને પૂછો કે આપણું ઇન્ડિયા ક્યાં આવ્યું, તો તરત એ બચ્ચો બતાવશે આ ભાગ છે એ ઇન્ડિયાનો ભાગ છે. 7મા ધોરણના છોકરાને વિશ્વના મેપમાં ખ્યાલ આવે કે લંકા કઈ દિશામાં છે. એમ
ભગવાન રઘુનાથજી 15 વર્ષની ઉંમર સુધી ત્યાં વશિષ્ઠના આશ્રમમાં અભ્યાસ કરે છે. નકરા ડાળિયા ખારી શીંગ જ ખાધી હશે. અને કાં વશિષ્ઠજીએ મેપ ભણાવ્યો નહીં હોય, વિશ્વનો નકશો જો ભણાવ્યો હોય તો પ્રભુને ખ્યાલ હોવો જોઈએ કે લંકા એ દક્ષિણ દિશામાં આવી છે અને સાઉથમાં લંકા છે અને લંકાના રાજાનું નામ રાવણ છે, એમ ખ્યાલ હોવો જોઈએ. પોતે રાજકુમાર હતા. આ ઘટના જો ઘટી ન હોત તો અયોધ્યાની ગાદી ઉપર અભિષેક થવાનો હતો. તો અયોધ્યાની ગાદી ઉપર જે પ્રભુનો અભિષેક થનાર હતો એ પ્રભુને એટલો તો ખ્યાલ હોવો જોઈએ ને કે વિશ્વ ઉપર કેટલા રજવાડાઓ છે, કેટલા રાજ્યો છે, કયા રાજ્યની સીમા કોને ટચ થાય છે, એ તો નોલેજ હોના ही चाहिए. આજ છોકરાને પૂછો ને તો હર કોઈ કન્ટ્રીમાં કયો મિનિસ્ટર છે, કયો પ્રેસિડેન્ટ છે એનો ખ્યાલ હોય છે. અને એમાં ક્રિકેટના તમે કોઈ પણ ખેલાડીનું નામ પૂછો, છોકરાઓ કહી દેશે તમને. એક ટીમમાં નહીં તો 11 હોય. આ બધી જેટલી ટીમો છે, બધી ટીમોમાંથી તમે પૂછો કે સાઉથ આફ્રિકાની ટીમનો હારો બોલર કોણ, તરત તમને નામ આપશે. તો ભગવાન રઘુનાથજીને પેલો જટાયુ ધ્યાન દોરે છે કે રાવણ દક્ષિણ દિશામાં સીતાજીને લઈ જતો હતો અને સીતાજી હૈયા ફાટ રડતા હતા. એ સાવ અસહાય હતા. રડી રડીને તમને યાદ કરતા હતા. મારી પાંખ જ્યારે કપાણી ત્યારે સીતાજી રડતા રડતા એમ કહેતા હતા, જટાયુ કદાચ પ્રભુનું તને જો મિલન થાય તો પ્રભુને મારા સમાચાર આપજે. જટાયુએ ભગવાનને વાત કરી, છતાં દક્ષિણ દિશામાં શોધવા ન ગયા, ઉત્તર દિશામાં ગયા. એ ઉત્તર દિશામાં શોધતા 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 ઋષ્યમુખના શિખર ઉપર આવ્યા, જ્યાં સુગ્રીવની સાથે મિત્રાચારી થઈ. હું તમને બતાવું છું કે આદિ દૈહિક પીડા કેવી હોય. ઘણીક વાર તમને મહેસૂસ થાય કે ભગવાન બેરો થઈ ગયો છે. તમારી પૂજાની મૂર્તિની સામે બેસીને તમે આહું પાડતા હશો ને, તમારી એક પણ વાત એના મગજ સુધી નહીં પહોંચતી હોય. આપણને એમ લાગે પ્રભુ તું આજ બેરો દેખાય છે. ઘણીક વાર આપણું મન ભગવાન તરફથી પાછું ઠેલાઈ જાય કે હું સમજણો થયો ત્યારથી તારી માળા કરું છું. મેં કોઈ દિવસ કોઈ માણસને ખરાબ નથી કીધો. માણસ મરી ગયો હોય તોય પણ હું નથી બોલ્યો કે મરી ગયો છે. આજ મારા જીવનમાં દુઃખનો કોઈ છેડો નથી. ઘણીક વાર તો માણસ થાકી જતો હોય, માણસમાં હિંમત હોય છે, પણ સામે કોઈ કિનારો દેખાતો હોય તો આશ્વાસન આપનારા એમ કહેતા હોય કે તો રાત પછી દિવસ, દિવસ પછી રાત, આ તો સંસારનો નિયમ છે. તો પછી થોડીક હિંમત રાખ, તારે માટે કોઈ દિવસનો પ્રકાશ આવશે જ. રાત પૂરી થતા દિવસનો પ્રકાશ દેખાય છે, પણ ઘણીક વાર આદિ દૈવિક રૂપી રાતમાં જ્યારે આપણે સપડાઈએ છીએ ત્યારે દિવસ દેખાતો જ નથી, રાતની રાત જ દેખાતી. મહા મહેનતે તાણી તાણીને મહિને 500 રૂપિયા બચાવીએ કે કાલ દીકરી મોટી થશે ને તો એના લગ્ન કરવાના થશે, એટલે ખેંચી ખેંચીને મહિને 500 બચાવીએ. વર્ષ દાડે 6000 બચે, લઈને બેંકમાં મૂકીએ. એમ થાય કે છોકરી 20 વર્ષની થાય ને તો કમસે કમ ₹1,00,000 જેવું થઈ જાય.
એટલે એનું લગ્ન સારી રીતે હું કરીશ. બાપને ટેન્શન દીકરીના લગ્નનું બહુ જબરજસ્ત હોય છે. મા બાપને દીકરીના લગ્નનું બહુ મોટું ટેન્શન હોય છે. અને દરેક બહેનોને એક મારી ખાસ વિનંતી કે જીવનને થોડુંક આદર્શ બનાવજો. ભવિષ્યમાં મા બાપને રડવાનો સમય ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. તો સીતાજીની શોધ માટે ભગવાન દક્ષિણ દિશામાં આગળ વધ્યા. એ ઋષિમુખના શિખર ઉપર આવ્યા એટલે સુગ્રીવ સાથે મિત્રાચારી થઈ. સુગ્રીવે ધ્યાન દોર્યું, પ્રભુ સીતાજીની આપ વાત કરો છો તો ગયા એની શોધ માટે નીકળો છો. ઘણા મહિનાઓ ચાલ્યા ગયા છે, હું થાકી ગયો છું. સીતાનું નામ લેતા જ ભગવાનની આંખ આંસુથી ભીની થઈ જાય. સુગ્રીવ કહે છે કે સીતા, પ્રભુ એક વાત મને યાદ આવે છે કે આજથી ઘણા સમય પહેલા રાવણ વિમાનમાં એક લેડીઝને બેસાડીને લઈ જતો હતો અને એ હૈયા ફાટ રડતી હતી. એની આંખોમાં આંસુ સમાતા હતા. પ્રભુ હવે યાદ આવે છે કે જ્યારે એને પહાડની ઉપર અમને બધાએ વાંદરને બેઠેલા જોયા એટલે એને કાનના એરિંગ છે, હાથની બંગડીઓ છે, પગના ઝાંઝર છે, આ બધું કાઢીને એક રૂમાલમાં એની પોટલી બાંધીને એને નીચી ફેંકી હતી. શાયદ એ તો ન હોય સીતા. પ્રભુ એક મિનિટ હું તમને બતાવું, મેં હાંચવીને બરાબર એ પોટલી રાખી મૂકી છે. प्रभु अभी मैं ले आता हूं, अभी मैं लेकर आता हूं, अभी मैं लेकर आता हूं. आप देखिए तो सही, शायद ये सीता का कोई आभूषण हो. सुग्रीव बोलता बोलता गुफा में जई बोली पोटली ले आया. भगवान ની આગળ પેલી પોટલી છોડી. પરમેશ્વરે સીતાજીના આભૂષણો જોયા. હાથની સોનાની બંગડી જોઈ લખનને કહે છે, લખન આ સીતાજીની બંગડી છે. લખન આ રૂમાલ જ સીતાનો છે. જ્યારે હું સવારે નાહી ધોઈ મારી નિત્ય ક્રિયાથી પરવારી જ્યારે ઓસ્ત્રીની કોર ઉપર બેસતો ત્યારે સીતા કાયમ મારા પગ ધોવા આવતી અને મારા પગને ધોયા પછીથી આ રૂમાલથી એ સાફ કરતી. લખન આ જ રૂમાલ સીતા છે. પગનું ઝાંઝર લઈને કહે છે કે લખન આ સીતાનું ઝાંઝર છે. અને લખન પણ કહે છે કે હા પ્રભુ, આ ઝાંઝર માતાજીનું છે. નૂપુરેત્યભિજાનામિ નિત્યમ પાદાભિવંદનાથ. આપના ચરણની સેવા કર્યા પછી આપની બાજુમાં જ્યારે સીતાજી બિરાજમાન થતા ત્યારે હું આપના ચરણને વંદન કરીને પછી સીતાજીના ચરણમાં વંદના કરતો. અને વંદના જ્યારે કરતો ત્યારે આ ઝાંઝર એના ચરણમાં હું જોતો હતો. હું ખાતરીપૂર્વક હવે માનું છું કે આ ઝાંઝર સીતાજીના જ છે. ભગવાન પેલી બંગડી છાતી હારે લગાડીને મીડા રડવા લખાવ. સુગ્રીવે ધ્યાન દોર્યું છે, પ્રભુ એ નરાધમ લંકેશ લંકા તરફ સીતાજીને લઈ ગયો છે. આ બીજી વાર હવે ભગવાનને માહિતી આપે છે. પેલી જટાયુએ બરાબર માહિતી આપી તોય ભગવાન દક્ષિણ દિશામાં શોધવા ન ગયા અને ઊંધી દિશામાં શોધ્યા. ઘણીક વાર માણાને જાગવું ન હોય ને, પછી માથે ઓઢીને હૂતો હોય, અંદર તો જાગતો જ હોય.
આપણે રેડિયું પાડે, છગન બેઠો થા, છગન બેઠો થા, પણ એ ઊંઘવાના ડોળ કરતો હોય છે અને જાગવું નથી. એમ ભગવાનને સીતાની શોધ લેવી નથી. જો લેવી હોત તો જટાયુથી માહિતી મળ્યા પછી એ દક્ષિણ દિશા તરફ જ આગળ વધ્યા હોત. બોલો, જયંત કાગડાનો વેશ લઈ અને સીતાજીને ચાંચ મારી જાય તો ભગવાને દર્ભની સળીએ જયંતને મારવા માટે ઘા કર્યો તો એ દર્ભની સળીનું બાણ બન્યું અને જયંત આખા બ્રહ્માંડમાં ફેર્યો તો એ રામના એ દર્ભના બાણે જયંતનો પીછો નથી છોડ્યો. એમ રામાયણના અરણ્યકાંડમાં કથા આવે છે. જેનું બાણ જયંતનો પીછો ન છોડે એનું બાણ રાવણનો પીછો ન છોડે, કેમ માની શકાય? એને પહાડથી પહાડ પ્રત્યે જવાની કોઈ જરૂર નથી દેખાતી. આની પાછળ કોઈ નાટક છે. આ ઈરાદાપૂર્વક બની રહ્યું હોય એવું મહેસૂસ થાય છે. હું રામાયણને જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી ભગવાન રઘુનાથજી ઈરાદાપૂર્વક સમયને પસાર કરી રહ્યા છે. એ જાણે છે સીતાજીની માથે શું જુલમ ગુજારાય છે. ઈરાદાપૂર્વક જ ખોટી દિશામાં શોધ કરી રહ્યા છે. તો બીજી વાર સુગ્રીવે ધ્યાન દોર્યું અને સુગ્રીવે ધ્યાન દોરી અને ખ્યાલ આપ્યો કે દક્ષિણ દિશામાં એને રાવણ લઈ ગયો છે. ભગવાન કહે છે કે સુગ્રીવ, તમે સીતાજીની મને શોધ મિલાવી આપી, બહુ આનંદ હોવા, લેકિન અત્યારે વરસાદની ઋતુ ચાલુ થઈ ગઈ છે તો એ વરસાદ બહુ વરસતો હોય ને એટલે નદી નાળા પાણીથી ભરાયેલા હોય તો 4 મહિના સુધી સીતાની શોધનું અભિયાન છે એ આપણે અહીંયા સ્થાયી કરી દઈએ અને વરસાદ બંધ થઈ જાય પછી આપણે સીતાજીની શોધનું અભિયાન ચાલુ કરીશું. આ સીતાની શોધ કરવા માટેના લખણ કહેવાય. સીતાજીની શોધ માટેનું આ લક્ષણ છે કે 4 મહિના સુધી વરસાદ છે એટલે બેહી જાઓ. કોઈનો છોકરાને કોક લઈ ગયો હોય, કોઈના છોકરાને કોઈએ કિડનેપ, હરણ જો કર્યું હોય, ઉઠાવી ગયો હોય તો એના મા બાપ ઊંઘે ખરા? આખું ગામ ખોળી મારતા હોય, પોલીસ સ્ટેશને 10 વાર તો ધક્કા ખાતા હોય, એનો બાપ તો રડ રડ કરતો હોય, મારો છોકરો લાવી દો, મારો છોકરો લાવી દો. એ પછી શોધનારાને એમ કે હમણાં અત્યારે ધનુર્માસ હાલે છે એટલે હારો માસ ન કહેવાય, બટ 1 મહિનો હવે છોકરાને શોધવાનું પડતું મૂકી દો અને પછી વસંત પંચમી આવે ત્યારે હારા દિવસે શોધ કરવાનું ચાલુ કરો. આ લખણ કહેવાય છોકરાને શોધવાના. તો ભગવાન સુગ્રીવ અને હનુમાનજીને એમ કહે છે કે આ ચોમાસાની સિઝન બેહી ગઈ એટલે 4 મહિના હવે આપણું અભિયાન આ ઋષ્યમુખના પહાડ ઉપર આપણે રોકીએ અને ચોમાસું પૂરું થઈ જાય ત્યાર પછી આપણે અભિયાન ચાલુ કરશું. આ બીજી વાત. હવે ત્રીજી વાત, હું તમને ઢગલાબંધ કારણો બતાવું એના. સીતાજીની શોધ કરવામાં ભગવાન ઈરાદાપૂર્વક સમય પસાર કરે છે એવા તમને ઢગલાબંધ કારણો બતાવું. ત્રીજું કારણ, હવે વરસાદ પૂરો થઈ ગયો પછી સુગ્રીવે બધા વાંદરને બોલાવ્યા, આખા વિશ્વના વાંદર ભેગા કર્યા એટલે ભગવાને એને 4 ભાગમાં વહેંચ્યા. એના લીડરો ને ઉપ લીડરો, સેક્રેટરીઓ, ખજાનશીઓ, આવા બધા એક જૂથ બનાવ્યા અને એ જૂથ બનાવી અને એક જૂથને કહે છે કે તમે બધા પૂર્વ દિશામાં સીતાજીની શોધ માટે જાઓ. બીજાને કહે છે કે તમે વેસ્ટમાં બધા શોધ માટે જાઓ. ત્રીજાને કહે છે કે તમે નોર્થમાં જાઓ અને હનુમાનજી જેમાં છે એ યુથપતિઓને કહે છે કે તમે બધા સાઉથ, દક્ષિણમાં જાઓ. હવે પેલા જટાયુએ કીધું છે દક્ષિણમાં લઈ ગયો છે રાવણ
અહીંયા સુગ્રીવ બી એમ કહે છે કે દક્ષિણમાં લઈ ગયો છે, આ દાગીના એના છે. તો પછી પૂર્વ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા, આ ત્રણ દિશામાં વાંદરોને દોડાવવાની હું જરૂર એમ. ખોટા દોડાવ્યા ત્રણ દિશામાં. આનું કારણ તમને બતાવું. હનુમાન ચરિત્રની કથા જે આગળ વધી રહી છે, જેને લંકા દહન કથા કહેવામાં આવે છે, બહુ સુંદર એનું લેસન છે. એનું લેસન એ છે કે ઘણીક વાર માણસના જીવનમાં કઠણાઈ એવો ઘેરો કરતી હોય છે કે તમારી એક પણ કડી હાજી નહીં રહેવાની. તમે જેટલી કડી ફિટ કરો એ કડી પાછળથી તૂટતી જવાની. તમારી કોઈ પણ કડી તમને મજબૂત નહીં દેખાય. એક દુઃખમાંથી જ્યાં આશ્વાસન લ્યો ત્યાં સામે બીજું દુઃખ આવી પડે. તમે મહા મહેનતે એક દુઃખના છેડામાંથી આગળ વધો ત્યાં કોઈને કોઈ દુઃખ આવી જ પડ્યું હોય. એમ મહા મહેનતે માણસે 500 રૂપિયા કરીને 6,000 12 મહિને બચાવ્યા હોય. ઈચ્છા હોય કે દીકરી કાલે મોટી થશે, એના મેરેજ કરીશે, એ લઈને બેંકમાં મૂકે પાછો. વળી બીજે વર્ષે એમને ખેંચીને 5-6 હજાર બચાવે, વળી પાછો બેંકમાં મૂકી દે. અને બેંકમાં મૂકે ત્યારે એ જ ભાવ હોય કે દીકરી મોટી થાય ત્યારે લગ્નમાં જ આ ઉપાડવા છે, સિવાય ઉપાડવા જ નથી. એમ કે જેનાથી સારી રીતે એનું લગ્ન થાય. એ ત્રીજે વર્ષે વાઈફ જ પગથી ઉતરવા જાય ને તો પગ 3 જગ્યાએથી ભંગી જાય. હે ઓલા 10,000 જે બેંકમાં ઉપાડવા નહોતા એ ક્યાં જાય? એ 10 તો ઉપાડે ને ઉપરથી 10 કોકને વ્યાજુ લાવે ત્યારે બૈરું હાલતું થાય. આનું નામ કઠણાઈ કહેવાય. આનું નામ કઠણાઈ અને આદિ દૈવી પીડા કહેવાય. એમ કોઈ કારણ ન હોય. એમ પગથિયું 4 ઇંચનું જ હોય. એક માળથી પડે ને તો એ લેડીઝ ઊભી થઈને હાલતી થઈ જતી હોય, અને ઓલું 4 ઇંચનું પગથિયું એ ચૂક્યું હોય તો 3 જગ્યાએથી પગ ભાંગી ગયો હોય. એને કઠણાઈ કહેવાય. એને આદિ દૈવિક પીડા કહેવાય. કોઈ બી કારણ બીજું ન હોય છતાંય એક પછી એક એમને દુઃખ આવ્યા જ કરે. આખી જિંદગી સુધી આપણે કોઈના વ્યાજમાં જ રોટલા ખાતા હોય, વ્યાજમાં જ ખાતા. જેટલું તાણીને બચાવીએ ને એવો જ કોક ધક્કો આવે ને બચાવેલું બધું વયું જાય. આનું નામ આદિ દૈવિક પીડા કહેવાય. કોઈ બી કારણ જોવા નહીં મળે. સીતાજીના જીવનમાં જે આ દુઃખ છે એનું કોઈ કારણ જોવા નથી મળતું. તો વસુદેવ ને દેવકી આ બંનેને કારાવાસમાં 8 વર્ષ રહેવું પડ્યું. કયું કર્મ છે, કયું પાપનું આ પ્રારબ્ધ હતું? આકાશવાણીએ બોલવાની જરૂર જ ક્યાં દેખાય છે આમાં? ઓલો કંસ રથમાં બેહારીને ઘરે મૂકવા લઈ જતો હતો. ઈ આકાશવાણી જો મૂંગા રહ્યા હોત ને તો આ કંસ લાડે કોડે વસુદેવજીને એને ઘરે મૂક્યા હોત અને પૈસાની બધી વ્યવસ્થા કરી. આ તો ગાંડો માણસ હતો. બહુ સારી રીતે બેનના લગ્ન ધામધૂમીથી કર્યા હતા. પોતાના રથમાં બેહારીને પોતે રથ હાંકીને ઘરે મૂકવા જતો હતો. એ વચ્ચે ઓલી આકાશવાણી બોલી કે આનો 8મો તન મારશે. અને ઓલાનો મગજ ગયો. આ હાથે કરીને જ હળગાયું ને આકાશવાણી. વસુદેવને દેવકીને કારાવાસમાં પૂરી દીધા. ઓલે એ 8 વર્ષ સુધી ન્યાયને મંજીરા વગાડ્યા. ભગવાન કૃષ્ણ પધાર્યા, લઈને ગોકુળમાં મૂકી આવ્યા. પેલી યોગ માયાને લાવ્યા. હવે કંસ એને જ્યારે મારવા જાય છે ત્યારે યોગ માયા હાથમાંથી છટકી આકાશમાં અષ્ટભુજાવાળી દેવી થઈ અને કંસને એમ કહે છે તને મારનારો તો ક્યારનોય જન્મી ચૂક્યો, પણ આ બાફાની જરૂર જ ક્યાં છે? આ બોલવાની હું જરૂર હતી? એમ
એ હાથમાંથી યોગ માયા છટકી ગયા, વયું જાવું તું જ્યાં જાવું તું ત્યાં. પણ કંસને એમ કહે છે કિમ મયા હતયા મંદ જાત ખલુ તવાંતકૃત યત્ર કોવા પૂર્વ શત્રુ માનસી કૃપણાન વથા. મને મારવાથી તારું કંઈ નહીં વળે, તને મારનાર તો ક્યારનો જન્મી ચૂક્યો છે. એનું પરિણામ એ આવ્યું કે મથુરા પ્રાંતમાં જન્મીને જેને 10 દિવસ નહોતા થયા એવા સારા એ બચ્ચાઓનો કચરગાણ કંસે કઢાવી નાખ્યો. આનું નામ કઠણાઈ કહેવાય છે. અને આવી કઠણાઈથી રક્ષણ ભગવત નામ સ્મરણથી જ મળે છે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સારું મેં જગવરી ઓરાયા મારા ઓરાયાઓ મારા ને રખડાલે બાજો નવતમ જામા જર કસિયાય બાજો નવતમ જામા જર કસિયા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલાયતનો હરિ મંગલમ
ભગવાન વિષ્ણુ મંગલાયતનમ હરે. પરમેશ્વરનું સ્વરૂપ મંગળમય છે. હર કોઈ પ્રારબ્ધની પકડમાંથી પરમેશ્વરના નામનું સંકીર્તન જ માણસને છોડાવી શકે છે. હર કોઈ કર્મની કઠણાઈમાંથી પરમાત્માનું મંગળમય નામ એ જ માણસને એમાંથી છોડાવી શકે છે. તો ઘણીક વાર વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રારબ્ધ સિવાય પીડા શરૂ થતી હોય છે. ઘણીક વાર કોઈ પણ કર્મ ન હોવા છતાંય પણ કઠણાઈ સામે દેખાતી હોય છે. સીતાજીના જીવનમાં સીતાજીના જીવનમાં સીતાજીના જીવનમાં સીતાજીના જીવનમાં સીતાજીના જીવનમાં સીતા